ઈશ્વરે માનવ શરીરમાં અમાપ શક્તિઓ મૂકી છે. આપણું શરીર વિશ્વનું સૌથી અજાયબ યંત્ર છે, પણ વાસ્તવિક રીતે આપણે સૌ તેની શક્તિઓથી પૂરતા પરિચિત નથી. શરીરને માની ન શકાય તેટલી હદે કેળવી શકાય છે. યોગ, ધ્યાન, પ્રાણાયામ કે માર્શલ આર્ટ શીખી શરીરની શક્તિઓ વિકસાવી મનુષ્ય ઉચ્ચ સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે. અંગ્રેજી ફિલ્મોમાં આવતા કરાટે, કુંગ-ફુ કે વુશુ જેવી માર્શલ આર્ટના હેરતઅંગેજ દ્રશ્યો હવે ગુજરાતમાં સામાન્ય બને તો નવાઈ ન પામશો, કારણ કે હવે ગુજરાતી યુવાનો જગતની શ્રેષ્ઠ યુદ્ધ કળાઓમાં સમાવેશ પામતી માર્શલ આર્ટ વુશુ અને કુંગ-ફુમાં અદ્ભુત કૌશલ્ય મેળવી રહ્યા છે. વુશુ મૂળ ચાઇનીઝ માર્શલ આર્ટ છે. ચીનમાં ઘણા બધા પ્રકારની માર્શલ આર્ટ્સ અસ્તિત્વમાં છે, જેમાં વુશુ અને કુંગ-ફુ વિશેષ લોકપ્રિય છે. કુંગ-ફુ અને વુશુ એકબીજાને ઘણા ખરા અંશે મળતી આવતી માર્શલ આર્ટ છે. વુશુનો એક અર્થ થાય છે યુદ્ધને ટાળવું. વણજોઈતા સંઘર્ષમાં વ્યક્તિને સ્વબચાવમાં ઉતરવું પડે ત્યારે વુશુની કળા મદદે આવે છે. ચીનમાં 1958 પછી વુશુની સંસ્થાકીય સ્વરૂપમાં શરૂઆત થઈ. આ યુદ્ધ કળાને લોકપ્રિય બનાવવામાં ચીનના હેનાન રાજ્યમાં સાંગસાન ખાતે આવેલા શાઓલિન બૌદ્ધ મંદિરનો વિશેષ ફાળો છે. એક કથા મુજબ ભારતમાંથી તાઓ નામના બૌદ્ધ ભિક્ષુ આ યુદ્ધ કળાને ચીનમાં લઈ ગયા, જે પાછળથી વુશુ તરીકે પ્રસિદ્ધ થઈ. વુશુમાં આમ તો અનેક પ્રકારની મુવમેન્ટ્સ હોય છે, પણ વુશુના મુખ્યત્વે 3 પ્રકાર છે: ચાંગકુઆન, નાનકુઆન અને તાઇજીકુઆન. આમાં હથિયારનો ઉપયોગ થતો નથી, જ્યારે હથિયાર સાથે ખેલાતી શૈલીમાં દાઓ, જિયાન, તાઇજીજિયાન અને નાન દાઓનો સમાવેશ થાય છે. વુશુની તમામ શૈલીમાં ચાંગકુઆન અને નાનકુઆન વિશેષ લોકપ્રિય છે. વુશુ એ ચાઇનાની માર્શલ આર્ટનું નામ છે. વુ અને શુ એ 2 શબ્દોથી બનેલો એક શબ્દ છે. વુ એટલે કે ફાઇટિંગ અને શુ એટલે આર્ટ, જેને ફાઇટિંગ આર્ટ કહેવામાં આવે છે. અને જે ચાઇનીઝ માર્શલ આર્ટ છે, ચાઇનીઝ માર્શલ આર્ટમાં પણ ઘણી બધી સ્ટાઇલો હોય છે. મંકી, લેપર્ડ, સ્નેક, એ બધી સમગ્ર સદીઓને અનુલક્ષીને એક જે આર્ટ બનાવવામાં આવી છે ચાઇનીઝ માર્શલ આર્ટમાં, એને ચાઇનીઝમાં વુશુ કહેવામાં આવે છે. કરાટે કહેવાય છે, જુડો કહેવાય છે, એનાથી આ કઈ રીતે જુદી પડે? દિનેશભાઈ, આપણે આપનો સવાલ બહુ અગત્યનો છે, આપણે પણ જણાવું કે કરાટે, ટેકવાન્ડો અને વુશુ આ ત્રણેયમાં ડિફરન્સ છે. કરાટે જે જાપાનની માર્શલ આર્ટ છે, ટેકવાન્ડો એ કોરિયામાંથી ઉદ્ભવેલ એક ફાઇટિંગ સ્ટાઇલ છે, અને વુશુ જે છે એ ચાઇનામાંથી એનો ઉદ્ભવ થયો છે. અને વુશુમાં આ બંને કે બીજી ઘણી બધી ફાઇટિંગ સ્ટાઇલો છે, એમાંથી આ વુશુ અલગ કરી આવે છે. એનું કારણ છે કે વુશુમાં પોતાની ચોઇસ પ્રમાણે વિદ્યાર્થી પોતાની રમતની પસંદગી કરી શકે છે, જેમાં વિવિધ હથિયારો અને વગર હથિયારોના પણ ફાઇટિંગ સ્કિલ્સ હોય છે. તો એવી રીતે વુશુ એ દરેક માર્શલ આર્ટથી અલગ કરી આવે છે. જે વુશુ શીખનાર વ્યક્તિ હોય એના માટે અગાઉ એને બીજી કોઈ પણ પ્રકારની માર્શલ આર્ટનો અભ્યાસ કરેલો એવું જરૂરી છે ખરું, કે ડાયરેક્ટ એ વુશુ શીખી શકે? જો એવું તો કંઈ હોતું નથી, પણ કોઈ પણ આર્ટમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થી હોય એ વુશુ શીખી શકે છે. પણ વુશુ શીખેલો વ્યક્તિને દરેક આર્ટ આવડે છે એવું હું કહી શકું છું, કારણ કે વુશુ શીખનાર વ્યક્તિને બીજી કોઈ પણ જાતની માર્શલ આર્ટ શીખવાની રહેતી નથી, કારણ કે વુશુમાં દરેક પ્રકારની પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં વિવિધ પંચ, કિક, થ્રોઝ છે, ઘણી બધી એવી તકનીકો છે જે વિવિધ માર્શલ આર્ટો માટે મર્યાદિત છે. અને વુશુ એક એવી માર્શલ આર્ટ છે જેમાં દરેક રીતની તાલીમ આપવામાં આવે છે. સીધી ખેલકૂદમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીએ છીએ. ઉપર જઈએ આપણે.